શ્રીરામ પ્રસન્ન. રઘુપતિ રાઘવ રાજા રામ, પતિત પાવન સીતારામ. સીતારામ સીતારામ, ભજ પ્યારે તું સીતારામ. સંતોની પાવન ભૂમિ તેવા મહારાષ્ટ્રના ગોંદવલે ગામમાં શ્રી ગોંદવલેકર મહારાજનો જન્મ થયો. આ સહજ સરળ સાત્વિક સંતનું પૃથ્વી પરનું વાસ્તવ્ય ઈસવીસન 1845થી 1913 સુધીનું ગણાય છે. સજ્જનગઢના સમર્થ રામદાસ સ્વામીના પુનઃ અવતાર ગણાતા મહારાજના ગુરુ શ્રી તુકામાઈ હતા. રામનવમીના દિવસે શક્તિપાત કરી શ્રી તુકામાઈએ મહારાજને આધ્યાત્મના અઘરા સોપાનો સર કરાવી ઉન્નતિના માર્ગે અગ્રસર કર્યા અને શ્રી રામ જય જય રામ તેમ તારક મંત્રની દીક્ષા આપી. શ્રી તુકામાઈએ મહારાજને બ્રહ્મચૈતન્ય તેમ નૂતન નામ આપ્યું. તે પછી બ્રહ્મચૈતન્ય મહારાજ ગોંદવલેકર તરીકે બધા તેમને ઓળખવા લાગ્યા. મુખે રામનું નામ, દેહે સંસારના કામ અને મન જોડવું રામ, એ જ આ નામયોગીનું સર્વને સૂચન છે. નામસ્મરણની મહત્તા દર્શાવવા ભક્તોના લાભાર્થે આ દયા સિંધુએ મરાઠીમાં સરળ ભાષામાં પ્રવચનો કર્યા. શ્રી ગોવિંદ સીતારામ ગોખલેએ આ પ્રવચનોનો સંગ્રહ અને સંકલન કરી સર્વે પર મહાન ઉપકાર કર્યો છે. મહારાજની કૃપાથી પ્રાધ્યાપક હર્ષદ ઉપાધ્યાયે આ અમૂલ્ય મરાઠી પ્રવચનોનો ગુજરાતી અનુવાદ કર્યો છે. વર્ષના દરેક દિવસ માટે એક નવા શીર્ષક સાથે દરરોજ એક પ્રવચન રજૂ કરવામાં આવશે. ઓક્ટોબર અને નવેમ્બર મહિનાના પ્રવચનોનો વિષય છે ભગવાન. ભગવાનને અનન્ય ભાવે શરણે જઈને અખંડ ભગવાનના નામમાં રહીએ એટલે મનુષ્યને આ જન્મમાં મેળવવાનું એવું કંઈ જ બાકી રહેતું નથી. તેને આખું જગત બ્રહ્મમય ભગવંતમય દેખાવા લાગે છે. ભગવાનની સાથે એકરૂપ થવું, નરનું નારાયણ થવું ઇત્યાદિ વાતો ભક્તની બાબતમાં ખરેખર શક્ય જ હોય છે. આવા ભગવાનનું સ્વરૂપ કેવું છે? પરમેશ્વરની સગુણોપાસના એટલે શું? ભગવંત નામથી કેવી રીતે સાધ્ય થાય? ભગવાનની ભક્તિનું રહસ્ય શું? ભગવત કૃપા કેવી રીતે થાય? ભગવાન પાસે શું માગવું? ભગવાનના કઈ રીતે થઈ જવું? ઇત્યાદિ સર્વ વાતોનું માર્ગદર્શન 10મા અને 11મા મહિનાના 61 પ્રવચનોમાં દર્શાવ્યું છે. આજે 9 ઓક્ટોબરનું પ્રવચન સાંભળીએ, જેનું શીર્ષક છે ભગવાનનું સ્મરણ એ જ ભક્તિનું રહસ્ય. હું નહીં તું, એ જાણવું એ જ ખરી ભક્તિ. ભક્તિનો વિષય એક ભગવંત રાખ્યો કે પછી બીજા બધાનું વિસ્મરણ થઈ જાય છે. ભક્તિ કરી કે ચિત્ત નિર્વિષય થાય છે એ કહેવાનું હોય જ નહીં. પોતાનું વિસ્મરણ અને ભગવાનનું સ્મરણ એ જ ભક્તિનું રહસ્ય. ભગવાન મેળવવા હોય તો ભક્તિ કરીએ. ભગવાનના ચરિત્રમાં અનેક પ્રકારના ભક્તો જોવા મળે છે. તેમાં આપણે કશેક તો બરાબર બેસી શકીએ છીએ. ભગવાને તે બધાને સમાધાન આપ્યું તો આપણને તે નહીં મળે કે? જગત પ્રગતિ કરી રહ્યું છે એ ખરું, પણ પૈસા, સંતાન, પ્રતિષ્ઠા વગેરે ઐહિક સુખની વૃદ્ધિ થાય તેને જ આપણે પ્રગતિ સમજીએ છીએ. ભગવાનની ભક્તિ એ સાચી પ્રગતિ. એ પ્રગતિ બહાર દેખાય તેવી નથી. ભગવાન વગરના યશને અપયશ જ સમજવો. કેટલીક વેળા અપયશ એ જ યશ બને છે. એટલે અપયશ આવે તો ભગવાનની ઈચ્છાથી આવ્યો એમ સમજીને શાંત રહીએ. ભગવાન છે એમ કહેવું કે માનવું એનો અર્થ એ કે આ સર્વ સૃષ્ટિ ભગવાને ઉત્પન્ન કરી છે. એ સૃષ્ટિનું તે રક્ષણ અને પાલન કરે છે. સૃષ્ટિમાં અનેક સમૂહો છે.
તેમનું સુદ્ધા રક્ષણ અને પાલન તે જ કરે છે. તે સમૂહો પૈકી આપણે એક જીવ છીએ અને આપણું પણ રક્ષણ અને પાલન તે સદા કરી જ રહ્યા છે. ખરું જોઈએ તો પ્રત્યેક મનુષ્ય અદ્વૈતનો જ અભ્યાસ કરી રહ્યો છે. અદ્વૈત તરફ લઈ જનારું દ્વૈત આપણને જોઈએ છીએ. ભગવાન એટલે કે સગુણ પરમાત્મા એવા છે કે તે વેગળા દેખાય છે ખરા, પણ ભક્તને તે પોતાના જેવો બનાવી દે છે. મા અને બાળક બેમાં સામ્ય હોય છે. બાળકનો અવાજ માને હંમેશા મીઠો જ લાગે છે. તે પ્રમાણે ભક્તનો અવાજ ભગવાનને મીઠો લાગે છે. ખેતરને સાચવવા માટે જેમ વાંસ પર કામળો ઓઢાડીને ચાળિયાનો દેખાવ ઊભો કરીએ છીએ, તેવું જ સગુણ ઉપાસના જ છે. રખેવાળ હાજર નહીં હોય ત્યારે પણ જેમ તે ચાળિયો ખેતરનું રક્ષણ કરવા માટે ઉપયોગી થાય છે, તે જ પ્રમાણે નિર્ગુણના અભાવે પરમાત્માનું સ્મરણ કરી દેવા માટે સગુણ ઉપયોગી થાય છે. ડુંગરની ટોચ પર ચઢ્યા સિવાય તેની પેલી બાજુ આવેલું આપણું ગામ જેમ આપણને દેખાતું નથી, તેમ સગુણ રૂપમય બન્યા સિવાય નિર્ગુણ બનતા આવડતું નથી. જે ભગવાન પર આધાર રાખે છે તે જ ખરો સ્વતંત્ર. ભગવાનનો ધ્યાસ લાગવો એટલે તદ્રુપ જ થઈ જવું. ભગવાનની પ્રીતિ એનું જ નામ ભક્તિ. મારા ત્રાતા, મારી કાળજી રાખનાર, મારું રક્ષણ કરનાર અને પાલન કરનાર તે ભગવાન છે એમ માનવું અને તેમ વર્તવું એ જ ભગવાન વિશેની ખરી અસ્તિત્વ બુદ્ધિ હોય. આપણા પોતાના પર આપણો જેટલો પ્રેમ છે તેના કરતાં વધારે પ્રેમ ભગવાન પર કરવો એ જ ખરી ઉપાસના અને એ જ જીવનનું સર્વસ્વ. સંકટોના ડુંગર માથા પર તૂટી પડે તોય જેની વૃત્તિ ભગવાનમાંથી ચડતી નથી તે જ ખરો ભગવાનનો બન્યો. અસ્તુ. જાનકી જીવન સ્મરણ જય જય રામ.